નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 12 ની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બોમ મીન્સ કે બીએ ની અંદર આપણે અહીંયા પેલું ચેપ્ટરમાં આપણે શરૂઆત કરી હતી સંચાલનનું સ્વરૂપ અને મહત્વમાં. પહેલો ટોપિક આપણે જોયા હતા કે સંચાલનનું સ્વરૂપ એટલે કે સંચાલનના લક્ષણો વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે સંચાલનનું મહત્વ શું છે એના વિશે વિસ્તારથી અભ્યાસ કરશું. હજુ સુધી તમે અમારી ચેનલમાં નવા હોય ને સબસ્ક્રાઇબ નથી કરી તેને સબસ્ક્રાઇબ કરજો, અમારો વિડીયો ગમે તેને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. સંચાલનનું મહત્વ છે એને આપણે એક પોઈન્ટ દ્વારા સમજીએ તો આપણે જોઈએ કે સંચાલનનું મહત્વ છે એના જે પોઈન્ટ્સ છે એને યાદ રાખવા માટે આપણે એક શોર્ટકટ કી મીન્સ કે એક ચાવી બનાવી છે. તો કે દરેક સારો ધ્યેય સારા ધંધાનો નફો છે. દરેક સારો ધ્યેય સારા ધંધાનો નફો છે. બરાબર, અહીંયા જોઈ શકીએ દરેક, પછી શા એટલે સાધનો, પછી રો એટલે રોજગારીની તકોમાં વધારો, પછી ધ્યેય એટલે ધ્યેય સિદ્ધિ, પછી આપણે જોઈએ શા એટલે સામાજિક લાભ, પછી રા એટલે રાષ્ટ્રીય હેતુ, પછી ધંધાનો એટલે ધંધાની સફળતા માટે ઉપયોગી, અને નફો એટલે નફામાં વૃદ્ધિ. આ ચાવી યાદ રાખીએ એટલે આપણે સંચાલનના મહત્વના અંગેના આપણે ટોપિક છે એ બધા યાદ રહી જાય. ચાવી છે દરેક સારો ધ્યેય સારા ધંધાનો નફો છે. હવે આપણે એક એક ટોપિક છે અને વિસ્તારથી જોઈએ તો કે દરેક ક્ષેત્રમાં જરૂરી. તો આપણે જોઈ શકીએ કે સંચાલન છે એ ઉદ્યોગ ધંધામાં જ નહીં પણ ધાર્મિક ક્ષેત્રે, સંરક્ષણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, રમત ગમત હોય કે શૈક્ષણિક હોય, તમામ જગ્યાએ સંચાલન છે એ જરૂરી છે. પછી બીજો પોઈન્ટ છે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. તો સંચાલન વ્યવસ્થિત હોય તો સંચાલનને લીધે એકમના ઉપલબ્ધ સાધન જેવા કે જમીન છે, મૂડી છે, કાચો માલ છે, કર્મચારી છે, યંત્રો છે એ વગેરેનો આપણે ઇષ્ટતમ ઉપયોગ કરી શકીએ, શક્ય એટલો ઉપયોગ કરી શકીએ અને આપણે બગાડ છે એને અટકાવી શકીએ. પછી ત્રીજો પોઈન્ટ છે રોજગારીની તકોમાં વધારો. તો કે જો સંચાલન કાર્ય દક્ષ હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય. કંપની સ્વરૂપનો વિકાસ થાય એટલે રોજગારીની તક છે વધે. બરાબર, આવી રીતે જો બિનકાર્યક્ષમ સંચાલન હોય તો એને લીધે કંપની પર બોજ પડે અને બેરોજગારીના પ્રમાણમાં વધારો થાય. એટલે સંચાલન સારું હોય તો રોજગારીની તકમાં છે એ વધારો થાય છે. એવી રીતે છે ધ્યેય સિદ્ધિ. ધ્યેય સિદ્ધિ તો કે ધંધાકીય એકમ હોય એમાં દરેકને ધંધાકીય એકમ હોય કે દરેક એકમ હોય, દરેક એકમની સિદ્ધિ માટે સંચાલન છે એ અનિવાર્ય છે. સંચાલનને લીધે સાધનોનો આપણે ઇષ્ટતમ ઉપયોગ કરી શકીએ અને આપણે એકમના ધ્યેય છે એને સિદ્ધ કરી શકીએ. ત્યારબાદ છે સામાજિક લાભ. તો કે દરેક એકમ છે એ સમાજમાં રહીને સમાજ માટે પોતાની કામગીરી કરે. સંચાલન સારું હોય તો આપણે સામાજિક લાભ મળે છે. ધંધાની સફળતા છે એ સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં પણ વધારો કરે છે. એવી રીતે છે રાષ્ટ્રીય હેતુ. બરાબર, તો અર્થતંત્રમાં સામાજિક છે, આર્થિક છે, એ બધું રાષ્ટ્રીય વિકાસ માટે વપરાયેલ માનવ સંપત્તિ, વપરાયેલ ઉત્પાદનના સાધનો બધાનો મહત્તમ ઉપયોગ કરી આપણે કાર્યક્ષમ સંચાલન છે એ આવશ્યક છે. ત્યારબાદ છે ધંધાની સફળતા માટે ઉપયોગી. હવે સંચાલન છે એ ધંધાની સફળતા માટે ખાસ મહત્વનું છે. જો સંચાલન વ્યવસ્થિત થાય તો આપણે ધંધાની સફળતા મળે. નાના પાયામાંથી આપણે મોટા પાયાનું ઉત્પાદન કરી શકીએ. બરાબર, કોઈ નાનો વ્યવસાય હોય એમાંથી આપણે મોટા વ્યવસાય પણ આપણે કરી શકીએ, પણ એના માટે આપણું સંચાલન છે એ બેસ્ટ હોય. એટલે સંચાલન છે એ ધંધાની સફળતા માટે ખાસ ઉપયોગી છે. પછી છે નફામાં વૃદ્ધિ. જો ધંધાકીય એકમ છે એ સામાન્ય રીતે આપણે જોઈ શકીએ કે નફાના હેતુથી જ કાર્ય કરીએ. જો સંચાલન કાર્યક્ષમ અને કુશળ સંચાલકો હોય તો એ પોતાની આગવી સૂઝ અને આવડત દ્વારા ઉપલબ્ધ સાધનનો કરકસરપૂર્વક ઉપયોગ કરે એટલે ધંધામાં આપણે નફો કમાવાનો ઉદ્દેશ વધી જાય.
એટલે આપણે ધંધામાં કાર્યક્ષમ રીતે નફામાં વૃદ્ધિ કરી શકીએ છીએ. હવે એના પછીનો આગળનો પ્રશ્ન છે સંચાલન એટલે વિજ્ઞાન, કળા અને વ્યવસાય. હવે આ પ્રશ્ન છે એ ત્રણેય ટોપિક એક સાથે 8 માર્કમાં પણ પૂછાય અને અલગ અલગ 2 માર્કમાં પણ પૂછાય. સંચાલન એક વિજ્ઞાન છે સમજાવો, સંચાલન એક કળા છે સમજાવો અને સંચાલન એક વ્યવસાય તરીકે સમજાવો. તો આપણે ત્રણેય પોઈન્ટ્સ છે એને અલગ અલગ રીતે વિસ્તારથી સમજીએ. તો આપણે પહેલો પોઈન્ટ જોઈએ કે સંચાલન એક વિજ્ઞાન છે સમજાવો. તો આપણે સૌપ્રથમ વિજ્ઞાન શું છે એનો અર્થ મેળવીએ. તો કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. એમાંથી આપણે નિયમો અને સિદ્ધાંતને તારવી શકાય છે અને કાર્યકારણનો સંબંધ છે સ્થાપી શકાય છે. હવે આપણે આને વિસ્તારથી વ્યાખ્યા રૂપે જોઈએ. તો કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાંથી આપણે નિયમો અને સિદ્ધાંત તારવી શકતા હોય અને કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાતો હોય તેને આપણે વિજ્ઞાન કહીએ છીએ. હવે સંચાલનમાં પણ વિજ્ઞાન જેવા જ લક્ષણો હોય. જેવી રીતે વિજ્ઞાનમાં આપણે શું કરીએ છીએ કે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે, એમાંથી આપણે નિયમ અને સિદ્ધાંતને તારવી શકાય અને કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાય. એવી રીતે સંચાલન પણ હોય એમાં પણ વિજ્ઞાન જેવા લક્ષણ છે. તો કે સર્વવ્યાપકતા છે, બરાબર, કારક અને અસરનો સંબંધ સ્થાપી શકાય છે. ત્યારબાદ શું કીધું છે, હકીકતો છે, વિશ્લેષણો અને પ્રયોગોનો આધાર છે, પછી નિયમોની ચકાસણી છે. આ બધું છે એ સંચાલનમાં વિજ્ઞાનના લક્ષણ જોવા મળે છે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો કે સંચાલનને વિજ્ઞાનની જેમ જ પોતાના આગવા સિદ્ધાંત છે. શું કીધું? જે સંચાલન છે એને વિજ્ઞાનની જેમ જ પોતાના આગવા સિદ્ધાંત છે. આ સિદ્ધાંત દ્વારા માનવ, યંત્રો, મૂડી, પદ્ધતિઓ વગેરે છે એ યોગ્ય ઉપયોગમાં આવે છે. આમ સંચાલન છે એ એક વિજ્ઞાન છે. સંચાલનને વિજ્ઞાનની જેમ જ પોતાના આગવા સિદ્ધાંત છે. એના દ્વારા માનવ, યંત્રો, મૂડી, પદ્ધતિ ઉપયોગમાં આવે. આમ સંચાલન જ એક વિજ્ઞાન છે. ડોક્ટર જ્યોર્જ ટેરીએ વિજ્ઞાનની વ્યાખ્યા આપી છે કે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. યાદ રાખજો, આ વ્યાખ્યા 1 માર્કમાં પૂછે છે કે વિજ્ઞાન છે વ્યક્તિને જાણવાનું શીખવે છે. એવી રીતે હવે આપણે આગળ જોઈએ સંચાલન એક કળા છે સમજાવો. તો કે કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય. કળા એટલે જે કાર્ય કરવામાં આપણે કોઈ કામ કરવામાં જે આપણે નૈપુણ્ય કે કૌશલ્ય મીન્સ કે આપણી આવડત. કોઈ છે એનામાં મહેંદી કરવાનું ટેલેન્ટ હોય, કોઈને સારું સંગીત આવડતું હોય, કોઈ છે એ સારું ડ્રોઈંગ કરી શકતા હોય, કોઈ સારું સ્વિમિંગ કરી શકતા હોય, કોઈ સારું ડ્રાઇવિંગ કરી શકતા હોય. બધામાં અલગ અલગ જાતની કળા હોય છે. કળા એટલે આપણે જે કાર્ય કરવામાં જે વ્યક્તિનું નૈપુણ્ય કે એનું કૌશલ્ય. પરંતુ આ કૌશલ્ય છે એ ઉપયોગ કરવા માટે જે તે કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન વ્યક્તિ પાસે હોવું જોઈએ. બરાબર. હવે આ કૌશલ્યનો ઉપયોગ કરવા માટે એની પાસે જે કાર્ય છે એ કાર્ય માટેનું એની આગળ સૈદ્ધાંતિક જ્ઞાન હોવું જોઈએ. જેવી રીતે કે આપણે ડોક્ટર બનવું હોય, બરાબર, તો આપણી પાસે ડોક્ટરની પ્રોપર ડિગ્રી હોવી જોઈએ. એવી રીતે આપણે હવે આગળ જોઈએ કે સંચાલન અંગેના નિયમો અને સિદ્ધાંતોનો વ્યવહારમાં ઉપયોગ કરતી વેળાએ વ્યક્તિગત ગુણે, સૂઝ અને ચાતુર્ય છે એ મહત્વનો ભાગ ભજવે છે. સંચાલન અંગે નિયમો, સિદ્ધાંતો અને વ્યવહારમાં જ્યારે એનો ઉપયોગ કરતી વેળાએ આપણી આગળ વ્યક્તિગત ચાતુર્ય, ગુણે, સૂઝ આ બધું મહત્વનો ભાગ ભજવે છે. માત્ર સિદ્ધાંતોનું જ પુસ્તકીય જ્ઞાન છે એ પ્રાપ્ય નથી. આ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે આપણે ટેકનિકલ કળા પણ એટલી જ મહત્વની જરૂરી છે. સંચાલન છે એ પોતાની વ્યક્તિગત ગુણે અને આવડત મુજબ જરૂરી ફેરફાર કરવા પડે છે. જ્યોર્જ ટેરીની
વ્યાખ્યા આપણે જોઈએ કે ડોક્ટર જ્યોર્જ આર ટેરી છે કળાની શું વ્યાખ્યા આપે છે, તો કે કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. આપણે જોયું હતું કે ડોક્ટર જ્યોર્જ આર ટેરી છે વિજ્ઞાનની શું વ્યાખ્યા આપી હતી, તો કે વિજ્ઞાન છે એ વ્યક્તિને જાણવાનું શીખવે છે. જ્યારે જ્યોર્જ આર ટેરીએ કળાની વ્યાખ્યા આપી છે કે કળા છે એ વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. હવે આપણે આગળ જોઈએ તો કે તેથી જ કહી શકાય કે સંચાલન છે એ માત્ર વિજ્ઞાન નથી કે માત્ર કળા પણ નથી. સંચાલન છે એ વિજ્ઞાન અને કળા બંનેનો સુપક સમન્વય છે. સંચાલન એ નથી ભૌતિકશાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન કે નથી શિલ્પ જેવી શુદ્ધ કળા. હવે આપણે જોઈએ સંચાલન એક વ્યવસાય છે. સમજાવો. કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ તે જ્ઞાનનો લાભ છે એ સમગ્ર સમાજને આપવામાં આવે. બદલામાં સમાજ પાસેથી એમાં ફ્રી લેવામાં આવે. બરાબર. તો આવી પ્રવૃત્તિને આપણે વ્યવસાય કહેવાય. બરાબર. કોઈ પણ ક્ષેત્રનું આપણે વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ, પછી જ્ઞાનનો લાભ આપણે સમાજને આપીએ ને એના બદલામાં આપણે સમાજ પાસેથી ફી લઈએ તો આ પ્રવૃત્તિને આપણે વ્યવસાય કહેવાય. એક્ઝામ્પલ જોઈએ તો કે ડોક્ટર છે, વકીલ છે, ચાર્ટર્ડ એકાઉન્ટ છે, ઇજનેર છે, આ બધા વ્યવસાયની અંદર આવે છે. તો હવે આપણે વ્યવસાયની લાક્ષણિકતા જોઈએ. તેનો પહેલો પોઈન્ટ છે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. વ્યવસાયના પ્રકારના પ્રમાણે વિશિષ્ટ પ્રકારની જરૂર છે. દાખલા તરીકે જે વકીલનો વ્યવસાય માટે આપણે LLBની ડિગ્રી મીન્સ કે એની પદવી મેળવવી પડે. પછી ડોક્ટરનો વ્યવસાય કરવો હોય તો ડોક્ટરના વ્યવસાય માટે MBBS કે MD કે MS ની પદવી મેળવવી પડે. એવી જ રીતે આપણે જ્યારે સંચાલનનો વ્યવસાય સંચાલન માટે એટલે કે બિઝનેસમાં આગળ વધવું હોય તો આપણે BBA મીન્સ કે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરવું પડે. એમાં આપણે આગળ માસ્ટર ડિગ્રી કરવી પડે. MBA જેને આપણે ફૂલ ફોર્મ કહી શકીએ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. આ બધા ફૂલ ફોર્મ છે એ BAમાં મોસ્ટ MP છે. BAમાં વધારે પડતા 1 માર્કની અંદર બધા ફૂલ ફોર્મ જ પૂછવામાં આવે છે કે આનું પૂરું નામ જણાવો, કે આનું પૂરું નામ જણાવો. ફૂલ ફોર્મમાં પૂરા માર્ક તમે કવર કરી શકો છો. પછી બીજો પોઈન્ટ છે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. દરેક વ્યવસાયની જેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવવાને લીધે આપણે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય છે. પછી છે વ્યવસાય મંડળો. તો કે વિવિધ વ્યવસાયના ક્ષેત્રોમાં જેમ મંડળ હોય એમ સંચાલન મંડળમાં પણ મંડળ હોય. જેમ સંચાલનનું શિક્ષણ છે એ તાલીમ આપવાનું કાર્ય કરે એમ ભારતમાં છે એ સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા છે જે IIM જેનું પૂરું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. આ પણ મોસ્ટ MP છે. IIM નું પૂરું નામ શું છે આ પૂછાય છે એક વાક્યમાં તો આપણે દર્શાવી શકાય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. આ સંસ્થા છે એ સંચાલનના વ્યવસાયનો વિકાસ કરવાનું કાર્ય કરે છે. કોણ કરે છે તો કે IIM. ત્યારબાદ હવે આપણે આગળ ચોથો પોઈન્ટ જોઈએ તો કે આચાર સંહિતાનું પાલન. તો કે દરેક વ્યવસાય મંડળો છે એ પોતાના વ્યવસાયના સભ્યો માટે આચાર સંહિતા કરે. દરેક સભ્યો છે એનું પાલન કરવાનું એને ફરજિયાત હોય છે. ત્યારબાદ પાંચમો પોઈન્ટ છે નૈતિક જવાબદારી. તો કે વ્યવસાયમાં નૈતિક જવાબદારી છે એ મહત્વપૂર્ણ બાબત હોવાથી આપણે જે તે વ્યવસાયિક વ્યક્તિઓ છે એ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહી નૈતિક જવાબદારી અદા કરી શકે એ જરૂરી છે. દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટર હોય એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેના એનો વ્યવસાયમાં જે અસીલની માહિતી છે એ જાહેર કરવી ન જોઈએ. તેના માટે એને વફાદાર રહેવું જોઈએ.